વેલકમ ટુ મિડ ડે ન્યૂઝ. હું છું પ્રણય મહેતા. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદની અર્થાત CSIRની પ્લેટિનમ જયંતિ સમારંભનું કર્યું ઉદ્ઘાટન. પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને ટેકનિકલ સંશોધનના ઉપયોગનો કર્યો અનુરોધ. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 5 રાજ્યોના ખેડૂતો સાથે કર્યો વાર્તાલાપ. ઇસરોએ શ્રી હરિકોટા અંતરિક્ષ સંશોધન કેન્દ્ર પરથી મોસમ અને મહાસાગરની જાણકારી એકઠી કરવા PSLV દ્વારા સ્કેટસેટ 1નું કર્યું પ્રક્ષેપણ. અન્ય 7 ઉપગ્રહોને પણ અવકાશમાં કર્યા પ્રક્ષેપિત. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઇસરોને આપ્યા અભિનંદન. સંયુક્ત રાષ્ટ્રસભાના 71મા સત્ર દરમિયાન બધાનું ધ્યાન સુષ્મા સ્વરાજના સંબોધન ઉપર કેન્દ્રિત. આજે સાંજે વિદેશ મંત્રી સભ્યોને કરશે સંબોધન. કાશ્મીર ખીણના ઘણા બધા વિસ્તારોમાં કર્ફ્યુ ઉઠાવી લેવાયો. બજારોમાં શરૂ થઈ હલચલ. જો કે તકેદારીના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં લગાવ્યો છે પ્રતિબંધ. મુસ્લિમોને વોટ બેંક ન સમજવા મોદીએ ભાજપ કાર્યકરોને કર્યો અનુરોધ. બિન સાંપ્રદાયિકતાની વ્યાખ્યા વિકૃત બનાવી દેનારાઓએ મુસ્લિમોને પુરસ્કૃત કે તિરસ્કૃત કરવાની જરૂર નથી તેમ જણાવતા પ્રધાનમંત્રી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગઈકાલથી એક સપ્તાહના સ્વચ્છતા મિશનની શરૂઆત. ગાંધી જયંતિ નિમિત્તે પોરબંદર બનશે ODF જિલ્લો. પ્રત્યેક મકાન શૌચાલય વગરનું નહીં હોય તેમ જણાવતું જિલ્લા તંત્ર. 200 ટેસ્ટ વિકેટ ઝડપવામાં વિશ્વનો સેકન્ડ ફાસ્ટેસ્ટ બોલર બનતો અશ્વિન. કારકિર્દીની 37મી ટેસ્ટમાં વિકેટની બેવડી સદી પૂરી કરનાર અશ્વિને વક્કાર અને લીલીને પણ પાછા પાડ્યા. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારત વિજયથી 6 વિકેટ સાથે જીત્યું. અને સમાચાર જોઈએ વિગતવાર. દેશમાં એઇડ્સની સસ્તી દવા, દૂધની શુદ્ધતા માપવાના યંત્રથી લઈ સુપર કમ્પ્યુટર જેવી સમાંતર ટેકનિક આપનારા CSIRનો આજે સ્થાપના દિવસ છે. વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદના ટૂંકા નામે ઓળખનારા CSIRની આ સફળતાના ભાગરૂપે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે હીરક જયંતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ હાજરી આપી હતી અને ટેકનોલોજી દર્શાવનારા પ્રદર્શનને નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીએ અહીં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના 5 અલગ અલગ રાજ્યોના ખેડૂતો સાથે ખેતલક્ષી માહિતીનું આદાન પ્રદાન કર્યું હતું. સાથે જ CSIRની પ્રયોગશાળામાં વિકસિત રોપાની 7 નવી પ્રજાતિને પણ પ્રધાનમંત્રીના હસ્તે ખેડૂતોને સમર્પિત કરાવી હતી. મહત્વનું એ છે કે CSIRની સ્થાપના વર્ષ 1942માં થઈ છે, જેના અધ્યક્ષ પ્રધાનમંત્રી પોતે છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે CSIRના વૈજ્ઞાનિકોને એવા ટેકનિકલ પ્લેટફોર્મ બનાવવાની જરૂર છે જેથી તેનો ફાયદો ખેડૂતો સુધી પહોંચી શકે. સાથે જ કૃષિ ક્ષેત્રે ઓછી જમીનમાં વધુમાં વધુ પાક મેળવવા પર ભાર મૂકી પાણીની બચતનો સંદેશો આપ્યો હતો. और अब तो मैं ये भी कहता हूं, भारत जैसे देश में जहां जमीन का महत्व बढ़ता चला गया है और इसलिए पानी और जमीन दोनों को ध्यान में रखते हुए पर ड्रॉप मोर क्रॉप है, साथ साथ एन इंच ऑफ लैंड एंड ए बंच ऑफ क्रॉप. ये इंच ऑफ लैंड एंड बंच ऑफ क्रॉप, ये जब तक हम मिशन लेकर के नहीं चलेंगे तो हम पानी के उपयोग का भी महत्व नहीं समझेंगे, जमीन के उपयोग का भी महत्व नहीं समझेंगे. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સતીશ ધવન કેન્દ્રથી ઇસરોએ વધુ એક સફળતાપૂર્વક ઉડાન ભરી છે. ઇસરોએ આજે સવારે 9:12 હવામાન ઉપગ્રહ સ્કેટસેટ 1 સહિત 8 સેટેલાઇટનું એક સાથે પ્રક્ષેપણ કર્યું હતું. પ્રક્ષેપણની માત્ર 17 મિનિટ પછી જ ભારતનો ઉપગ્રહ તેની કક્ષામાં સ્થાપિત પણ થઈ ગયો હતો. ઇસરોની આ સફળતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી. PSLV C-35 પોતાની સાથે 371 કિલોગ્રામ વજનના ઉપગ્રહોને અવકાશમાં લઈ ગયું છે, જેમાં અમેરિકા અને કેનેડાના ઉપગ્રહો પણ સામેલ છે. આ સાથે જ વિદેશી ઉપગ્રહોની કુલ સંખ્યા 79 થઈ ગઈ છે. સ્કેટસેટ એક પ્રારંભિક ઉપગ્રહ છે, જેની મદદથી હવામાનની આગાહી અને વાવાઝોડાની માહિતી મળી શકે છે. PSLV પોતાની સાથે જે વિદેશી ઉપગ્રહ લઈ ગયું છે તેમાં અલ્જીરિયાનું અલસેટ 1B, અલસેટ 2B અને અલસેટ 1N
જ્યારે અમેરિકાના પાથફાઇન્ડર 1 અને કેનેડાના NLS 19નો સમાવેશ થાય છે. આ તમામ 8 ઉપગ્રહનું વજન અંદાજિત 675 કિલોગ્રામ છે, જ્યારે સ્કેટસેટ 1નું વજન 371 કિલોગ્રામ છે. ઇસરોની આ સફળતા બાદ શ્રીહરિકોટા ખાતે એક પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી, જેમાં વૈજ્ઞાનિકોએ પોતાની સફળતાની ખુશી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સભાના 71મા સત્રને સંબોધિત કરશે. આશા રાખવામાં આવી રહી છે કે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફના સફેદ જુઠ્ઠાણાથી ભરેલા નિવેદનનો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આકરો જવાબ આપશે. ભારતે પોતાની વિદેશ નીતિ અને કૂટનીતિની મદદથી પાકિસ્તાનનો અસલી ચહેરો બેનકાબ કરી આંતરરાષ્ટ્રીય મંચ પર તેને અલગ કરી દીધું છે, જેનું પરિણામ એ આવ્યું કે નવાઝ શરીફને સંયુક્ત રાષ્ટ્રમાંથી ખાલી હાથ પાછા જવું પડ્યું. કાશ્મીર ઘાટીની પરિસ્થિતિમાં સુધારો જોવા મળતા ગઈકાલે કર્ફ્યુ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ અનેક વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કલમ 144 અંતર્ગત લોકોના એક સાથે એકઠા થવા પર પ્રતિબંધ યથાવત રખાયો છે. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર અને ઘાટીના તમામ સ્થાનો પર દુકાનો, વ્યવસાયિક જગ્યાઓ અને પેટ્રોલ પંપ ખુલ્લા હતા, જેને કારણે બજારમાં ઘણા દિવસ પછી રોનક છવાઈ હતી. રસ્તાઓ ઉપર સાર્વજનિક અને ખાનગી વાહનો ચાલવા લાગ્યા. ઘાટીમાં કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાના અહેવાલ મળ્યા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભાજપનું ચરિત્ર જનકલ્યાણ પર આધારિત છે, જે મુસ્લિમોને ન પુરસ્કૃત કરે અને ન તેમનો તિરસ્કાર કરે. મુસ્લિમોને સશક્ત બનાવવાનો સરકારનો ઈરાદો છે. કેરળના કોઝિકોડમાં ગઈકાલે સંપન્ન થયેલી ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસંઘ વિચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આદર્શો અને વિચારોનો ઉલ્લેખ કર્યો હતો. દેશભરમાં ગઈકાલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ ઉજવવામાં આવી. ગઈકાલથી 1 વર્ષ સુધી પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું જન્મ જયંતિ વર્ષ ઉજવાશે. આ પ્રસંગે તેમના જન્મસ્થાન નગલા ચંદ્રભાનથી અખંડ જ્યોતિ દિલ્હી લાવવામાં આવી. દિલ્હીમાં અંદમાન નિકોબારના ઉપરાજ્યપાલ જગદીશ મુખીએ દિલ્હી સ્થિત દીનદયાળ ઉપાધ્યાયના ચિત્રનું અનાવરણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણીના સર્વાધિક લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતની 24મી આવૃત્તિ રજૂ કરી, ત્યારે 2 વર્ષના વાણા વાયા બાદ સૌ કોઈના અંતરમાં એક જ વાત ઉઠે છે કે આ મન કી બાત ખરેખર તો દિલ કી બાત બની ચૂકેલો કાર્યક્રમ છે. શહીદોના બલિદાન વ્યર્થ નહીં જાય તેવી ખાતરીનો પુનરોચ્ચાર કરવા સાથે તેમણે કેરાલા, ગુજરાત અને આંધ્રપ્રદેશના સ્વચ્છતા મિશનને બિરદાવ્યા હતા. गुजरात और केरल खुले में शौच जाने की आदत से मुक्ति की दिशा में बहुत ही निकट भविष्य में पूर्ण सफलता प्राप्त करेंगे. मैं भी गुजरात गया था तो मुझे अफसरों ने बताया कि पोरबंदर, जो कि महात्मा गांधी का जन्म स्थान है, इस 2 अक्टूबर को पोरबंदर पूरी तरह ODF का लक्ष्य सिद्ध कर लेगा. स्वच्छता मिशन का आपके शहर में क्या हाल है, ये जानने का हक हर किसी को है, और इसके लिए भारत सरकार ने एक टेलीफोन नंबर दिया है 1969. ये 1969 नंबर, उस पर आप फोन करके न सिर्फ अपने शहर में शौचालयों के निर्माण की स्थिति जान पाएंगे, बल्कि शौचालय बनवाने के लिए आवेदन भी कर पाएंगे. તો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકારે રવિવારથી 1 સપ્તાહના સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી. સ્વચ્છતા મિશનની 2 વર્ષની પૂર્ણાહુતિના અવસરે સ્વચ્છ ભારત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ, રેલ મંત્રી સુરેશ પ્રભુ અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર કોઝિકોડ રેલવે સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં સ્વચ્છતા મિશન અંતર્ગત આંધ્રપ્રદેશ, કેરળ અને પોરબંદરનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે ગાંધી જયંતિ નિમિત્તે પોરબંદર ODF જિલ્લો બની બાપુને અંજલિ આપવા તૈયારી કરી લીધી છે. તેથી હવે જિલ્લાનું પ્રત્યેક ગામ અને પ્રત્યેક મકાન શૌચાલય વગરનું નહીં રહે. રાજ્ય સરકાર દ્વારા 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિથી લઈને 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે, જે અંતર્ગત ગઈકાલે સપ્તાહના પ્રથમ દિવસે રાજ્યભરમાંથી સારો એવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર સરકારી તંત્રો અને અનેક સંસ્થાઓએ સાથે મળી કાર્યક્રમને સફળ બનાવવા કમર કસી છે. જોઈએ એક રિપોર્ટ.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાગરોસણા ખાતે જિલ્લા કક્ષાના લોક સ્વચ્છતા ઝુંબેશ સપ્તાહનો પ્રારંભ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કરાયો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા અને જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશ દવે લીલી ઝંડી બતાવી પ્રભાત ફેરીથી શરૂઆત કરાવી હતી. પ્રભાત ફેરી થકી સમગ્ર ગામમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ સંદેશ ફેલાવ્યો હતો. ત્યારબાદ ગામમાં 5 ટોયલેટ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. આજે અમે સાગરોસા ગામ ખાતે જિલ્લા કક્ષાના ખાતમુહૂર્ત, સામૂહિક ખાતમુહૂર્ત બધા ટોયલેટના અહીંયા કર્યા છે. ગામે ગામે અમે 5 ઓછામાં ઓછા 5 શૌચાલયોના ખાતમુહૂર્ત કરાયા છે, જેથી અમારા જે સ્વચ્છતા મિશન છે ઝડપથી પૂર્ણ થઈ શકે. સ્વચ્છતા માટે અહીંયા એક રેલી પણ કરી અને સાગરોસા ગામમાં પૂરા ગામમાં સ્વચ્છતા માટેનું અમે અપીલ બધાને કરી છે રેલી માધ્યમથી, અને હમણાં જ એક સભા પણ કરીને સ્વચ્છતા જળવાય એ માટે સાગરોસણા ગામને, પાલનપુર તાલુકાને, સમગ્ર બનાસકાંઠા જિલ્લાને અહીંથી અમે અપીલ કરી. લોક સ્વચ્છતા ઝુંબેશ સપ્તાહના ભાગરૂપે ખંભાળિયામાં બ્રહ્માકુમારી સંસ્થા, ભાજપની ટીમ તેમજ શાળાના બાળકોએ મળીને શહેરને સ્વચ્છ કરવા માટે જોડાયા હતા. સાથોસાથ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી એક રેલી કાઢી હતી, જેમાં બાળકો થકી સ્વચ્છ ભારતના નારા સાથે શહેરની ગલીઓ ગુંજી ઉઠી હતી. સ્વચ્છતા અભિયાન છેડ્યું છે, ત્યારે એના ભાગરૂપે આજ 25 તારીખથી એક પખવાડિયું સતત પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય સંસ્થા દ્વારા આજ આમ ખંભાળિયામાં સતત એક અઠવાડિયું આ સ્વચ્છતા અભિયાનની અંદર સહયોગ આપીને સમગ્ર સંસ્થાઓ, NGO સાથે જોડાઈને આ ખંભાળિયા શહેરને સ્વચ્છ બનાવવાનું જ્યારે અભિયાન ઉપાડ્યું છે, ત્યારે સાથે અમે બધા જ સૌનો સાથ, સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક બનાવી અને બધા જ NGO અને સામાજિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, મિત્રો બધા જ જોડાઈને આ સંસ્થામાં જોડાણા છે. તાપી જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા ઝુંબેશ સપ્તાહ અંતર્ગત અંતરિયાળ ગામમાં સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ ફેલાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને શૌચાલયના નિર્માણ કાર્ય માટેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. પાટણના સરસ્વતી તાલુકાના ઉદરા ગામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમનું સંસદીય સચિવ રણછોડભાઈ રબારીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે તેમણે શૌચાલયના કાર્ય માટે ખાતમુહૂર્ત કર્યું હતું અને ગામ લોકોને તકેદારી રાખી સરકારી યોજનાનો લાભ લઈ પ્રત્યેક ઘરે શૌચાલય બનાવવા માટે અને સ્વચ્છતા અંગેની માહિતી આપી હતી. સમગ્ર પાટણ જિલ્લામાં અને દરેક ગામની અંદર, દરેક તાલુકામાં આ પ્રમાણેનું અભિયાન, એનો પ્રારંભ જિલ્લાના વિકાસ અધિકારી DDOC સાથે અને અન્ય અધિકારીગણ, અન્ય પાર્ટીના સમાજના આગેવાનો દ્વારા આજે અભિયાનની શરૂઆત કરેલ છે. આવતા દિવસની અંદર ટૂંક સમયમાં સમગ્ર પાટણ જિલ્લો 100% શૌચાલય બની જાય એ પ્રમાણેના ભાગ સ્વરૂપે આજના કાર્યક્રમને ઉજાગર કર્યો છે. લોકોનો ખૂબ પ્રતિસાદ મળ્યો છે. રોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે ગુજરાત સરકાર દ્વારા જે 25/9 થી 2/10 દરમિયાન લોક સ્વચ્છતા ઝુંબેશ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ માનનીય સંસદીય સચિવ શ્રી રણછોડભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉંદરા ગામે યોજાયેલ. એમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો, અધિકારીઓ ઉપસ્થિત રહેલ. અમરેલીમાં પણ સ્વચ્છતા ઝુંબેશ સપ્તાહ અંતર્ગત ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્વચ્છતા અંગે લોકોને અનોખી રીતે જાગૃત કરવાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ફિલ્મ નિદર્શન, ટેબ્લો નિદર્શન, મોડેલ નિદર્શન, બાળકો દ્વારા ચાર્ટ પેપરમાંથી તૈયાર કરાયેલું કામ, તેમની શાળા સાથેના સ્વચ્છતાના બેનરો પ્રદર્શિત કરાયા હતા. આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા આગામી દિવસોમાં ગામે ગામ સ્વચ્છતા રથ, જાગૃતિ શિબિર, સ્વચ્છતા લક્ષી રમતો જેવા અનેક કાર્યક્રમો યોજાશે. આજના દિવસથી આપણે આપણા જિલ્લામાં 7 દિવસની એક મહાઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે અને જેની આજે શરૂઆત થઈ છે. પણ આ મહાઝુંબેશ ફક્ત 7 દિવસ નહીં, જ્યાં સુધી આપણા અમરેલી જિલ્લામાં 100% ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત ના થાય ત્યાં સુધી આ ચાલવાનું છે. અહીંયા ગુજરાત સરકારનો સ્વચ્છતા મિશન અભિયાન અન્વયે આજે કલેક્ટર ઓફિસના પટ્ટાગણની અંદર જે પ્રદર્શનને મેળો ભરાયેલ છે, એમના જે વિઝિટે હું આવેલ, એમાં જે મોટા કોખરવાડા અને નાના કોખરવાડા ગામની સ્કૂલનું મોડેલ જે શિક્ષકોએ રજૂ કરેલ છે, એની અંદરથી બાળકોમાં એ રીતનું સ્વચ્છતાને લગતું હાથ ધોવાની રીત, રસમ, સ્વચ્છતા માટે શૌચાલયમાં કેવી રીતે યુઝ કરવો, એ મોડેલ સ્કૂલની અંદર, પછી બગીચાની અંદર સાફ સફાઈ, સેનિટેશનને લગતું કાર્ય, એમના ક્રીડાગણનું જે
વિવિધ પ્રકારનું મધ્યાહન ભોજનની સ્વચ્છતા છે અને શૌચાલય તેમજ સ્કૂલના ઓરડા દરેક ડસ્ટબિન અંદર મૂકેલ છે. આની ઉપરથી નાના ભૂલકાઓની અંદર શિક્ષકોએ એવો પ્રયાસ કરેલ છે કે એમની અંદર સ્વચ્છતાના બીજ રોપાય. ગાંધીનગરમાં પણ કલોલ નગરપાલિકાએ સ્વચ્છતા સપ્તાહનો પ્રારંભ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કર્યો હતો. ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સૂતરના દોરાની માળા અર્પણ કરાઈ હતી. સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે સ્વચ્છતા અંગેના અનેક બેનરો રજૂ કરાયા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોક સ્વચ્છતા ઝુંબેશની ઉજવણીનું આહવાન કર્યું છે, જે અંતર્ગત રાજ્યના દરેક જિલ્લામાં વિવિધ સ્વચ્છતા લક્ષી કાર્યક્રમો થઈ રહ્યા છે, જેમાં અધિકારીઓથી લઈ ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. આણંદ જિલ્લામાં લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પણ ખાસ ભાગ ભજવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ સ્વચ્છતા અંગેના ચિત્રો અને નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. સાથે જ જિલ્લાના રાસનોલ ખાતે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે શૌચાલય બાંધકામનું ખાતમુહૂર્ત જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું હતું. આમ 2153 લાભાર્થીઓએ શૌચાલય બનાવી સ્વચ્છતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આણંદ જિલ્લામાં અત્યાર સુધી લગભગ જે બેઝલાઇન સર્વે મુજબના 97,000 શૌચાલય બનાવવાના બાકી હતા, એમાંથી 100% જે ઓડીએફ બન્યા છે એ ગામોની અંદર નિગરાની સમિતિ અમે બનાવી છે. વડોદરાના MS વિશ્વવિદ્યાલય ખાતે સ્વચ્છતા મિત્રોનું સન્માન ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું. સાથે જ 14 ફેકલ્ટી, 3 કોલેજિયન છાત્રાવાસ અને યુનિવર્સિટી પ્રેસના સફાઈ મિત્રોને આરોગ્ય રક્ષક અને સક્ષમતા વર્ધક સાધનોની કિટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ખેલમંત્રીએ પ્રત્યેક વ્યક્તિ પોતે સફાઈ સેવક હોવાની ભાવના રાખે તેવા શપથ પણ લેવડાવ્યા હતા. આ ઉપરાંત ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના 10 દત્તક ગામોમાં અભિયાન સપ્તાહ કાર્યક્રમો યોજવાનું પણ કુલપતિ દ્વારા આહવાન કરાયું હતું. પાટણના ઉંદરા ગામે પણ સ્વચ્છતા સપ્તાહ ઝુંબેશ અંતર્ગત શૌચાલય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાઈ ગયો. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લામાં શૌચાલયની 50% કામગીરી પૂર્ણ થઈ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઉંદરા ગામમાં 1007 શૌચાલય બનાવવા પાત્ર છે તેમ જણાવી 277 શૌચાલયની કામગીરી પૂર્ણ કરી બાકી રહી ગયેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આહવાન કર્યું હતું. સાથે જ જિલ્લાના દરેક ગામમાં 100% શૌચાલયો બનાવી જિલ્લાને સ્વચ્છ અને નિરોગી બનાવવાના આહવાન સાથેના શપથ પણ તમામ ગ્રામજનોને લેવડાવ્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતના રાજ્યપાલ OP કોહલીના હસ્તે રાજકોટમાં વહીવટી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેમજ રાજકોટ VVP એન્જિનિયરિંગ કોલેજના ઓડિટોરિયમનું પણ નામાભિધાન કરાયું હતું. રાજકોટમાં સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ દ્વારા સંચાલિત થોરાળના શિશુ મંદિર ખાતે સ્માર્ટ ક્લાસ, સીવણ વર્ગખંડ, કમ્પ્યુટર લેબ અને વહીવટી ભવનનું લોકાર્પણ રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું. આ દરમિયાન રાજ્યપાલે સ્વામી વિવેકાનંદના જીવન મૂલ્યોને પણ યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે આપણે મેન મેકિંગ શિક્ષા આપવી જોઈએ, જેમાં સ્વાર્થ નહીં પરમાર્થની ભાવના હોવી જરૂરી છે. બીજી તરફ રાજકોટની VVP એન્જિનિયરિંગ કોલેજમાં આવેલ શ્રી PD ચિતલાંગિયા ઓડિટોરિયમનું નામાભિધાન પણ શ્રી રાજ્યપાલ OP કોહલીના હસ્તે કરવામાં આવ્યું, જેમાં તેમણે સ્કિલ્ડ મેન પાવર પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આપણી યુનિવર્સિટીઓ, કોલેજો આવા જ સ્કિલ્ડ મેન પાવર તૈયાર કરી રહી છે. આ યુવાનો સમાજ પ્રત્યે સંવેદના દાખવતા હોવા જોઈએ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઋતુચક્રની વિસંગતતા અને વરસાદની અનિયમિતતાના કારણે સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી દ્વારા આંતરપાકના વાવેતર અંગેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મગફળીની 2 કતારની વચ્ચેની જમીનમાં તુવેર, અડદ, સોયાબીનનું વાવેતર કરી અન્ય પાક દ્વારા પણ આર્થિક ઉપાર્જન અંગેની સમજ ખેડૂતોને અપાઈ હતી. સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 15 દિવસથી આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને મુંડા રોગનું નિયંત્રણ અને આંતરપાકની સમજણ પણ અપાઈ હતી. અહીંયા ખેતરમાં 2 લાઈન મગફળી અને 1 લાઈન તુવેરની છે, તો એના ઉપરથી અંદાજ આવી શકે કે આ જે ખેડૂતે જે વાવેતર કર્યું છે એ વાવેતર કરવાનો પાછળ હેતુ કે એને પૂરેપૂરું રિસ્ક મગફળી ઉપર લીધું નથી, એને સાથે આંતરપાક વાવેલો છે. અલગ અલગ જે વાવેતર કરો ત્યારે એક જ પાક તમે એક ખેતરમાં ન લ્યો, પણ સાથે કોઈ પણ 2 પાક લ્યો અથવા તો આંતરપાક લ્યો, અને એ પ્રમાણે ખેડૂતો હવે એ તરફ વેળા છે. એને કારણે ખેડૂતોનું પ્રોડક્શન પણ વધશે.
મૂળ સૌરાષ્ટ્રના અને વ્યવસાય અર્થે સુરત જઈ વસેલા 800 થી વધુ ખેડૂતો રવિવારે મચ્છુ 2 અને આજી 3 ડેમની મુલાકાતે આવ્યા હતા. નર્મદાના નીર સૌરાષ્ટ્ર સુધી પહોંચતા ખેડૂતોએ અચંબાથી આ નીરના વધામણા કર્યા હતા. જળ સંચય ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા સૌરાષ્ટ્ર જળધારા ટ્રસ્ટના પ્રણેતા અને પદ્મશ્રી મયુરભાઈ સવાણીની આગેવાની હેઠળ ખેડૂતોનો સમૂહ સૌની યોજનાની કામગીરી નિહાળવા રાજકોટમાં આવી પહોંચ્યો હતો. જ્યાં મચ્છુ 2 ડેમ ખાતે કેવી રીતે પાણી પમ્પિંગ મશીન દ્વારા આજી 3 ડેમમાં પહોંચે છે એનું પણ ખેડૂતોએ નિરીક્ષણ કર્યું હતું. સરકારની ₹12,500 કરોડની પ્લાન સાઇઝ ધરાવતી મહત્વાકાંક્ષી સૌની યોજનાને જોઈ ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. એ 1000 કેપ્ટનોને SMS કરવામાં આવ્યો કે સૌરાષ્ટ્રની અંદર નર્મદાનું પાણી લઈ જવા માટે જે સૌની યોજનાનું કામ શરૂ થયું છે એનો આપણે એક પ્રવાસ ગોઠવો છે. સંસદીય સચિવ વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને ભાવનગરની સર ટી હોસ્પિટલ દ્વારા રૂગનાથ પ્રાથમિક શાળામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન અને સારવાર કેમ્પમાં ફિઝિશિયન, સ્ત્રી રોગ, બાળ રોગ, આંખના રોગ, કાન, નાક, ગળા, દાંત, ચામડીના નિષ્ણાત તબીબ, જનરલ સર્જન વગેરે દ્વારા સેવા આપવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં બાળકો અને લોકોએ લાભ લીધો હતો. સંસદીય સચિવે આ પ્રસંગે પોતાની ગ્રાન્ટમાંથી ₹54 લાખ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સાધનો ખરીદવા અને ₹5 લાખ મચ્છરનાશક ફોગિંગ મશીન ખરીદવા મહાનગરપાલિકાને ફાળવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ 19 વર્ષના થેલેસીમિયાગ્રસ્ત યુવાને કેમ્પને સફળ બનાવવા દર્શાવેલી હિંમતને પણ બિરદાવવામાં આવી હતી. ગીર કાંઠાના વિસ્તારમાં આવેલા તુલસી શ્યામ જંગલ વિસ્તારમાં માલધારીઓનો મોટી સંખ્યામાં વસવાટ છે અને આ માલધારીઓના બાળકોને ભણાવવા માટે સરકાર દ્વારા ખાસ નેસ સ્કૂલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ શાળામાં લાઇટ, શૌચાલય, સોલર લાઇટ, આરઓ ફેકલ્ટીની સુવિધાઓ છે, પરંતુ શાળામાં એક જ ઓરડો હોવાથી વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડી રહી છે. 1 થી 7 ધોરણના 35 જેટલા વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરતા હોવાથી આચાર્યએ બીજા ઓરડાની સુવિધા આપવા સરકાર પાસે માંગણી કરી છે. હું આસુંદરાળી રહું છું. ટોયલેટ, બાથરૂમ છે, એક કોમ્પ્યુટર છે. અમારે સ્કૂલ હોવાથી બહાર ભણવા ના છું. આ સિવાય આજુબાજુમાં કુલ 7 નેસ આવેલા છે અને દરેક નેસની અંદર SSA દ્વારા શાળા ખોલવામાં આવી છે અને 2000 પૂર્વેથી કાર્યરત છે બધી શાળાઓ. અહીંયા રજીસ્ટર સંખ્યા 20 છે બાળકોની અને સ્થળાંતર થઈ અને સિઝનલ 15 બાળકો દર વર્ષે આવે છે ચોમાસામાં. શહેરના સોલા ઉમિયા માતાજી કેમ્પસ ખાતે માધવન પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડીલોની વંદનાના અદ્ભુત કાર્યક્રમનું આયોજન છેલ્લા 7 વર્ષથી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારોના 46 જેટલા વૃદ્ધાશ્રમોના 2500 થી વધુ વડીલોને આમંત્રી તેમનું સ્વાગત તેમજ ભોજન કરાવી વડીલો માટે રાસ ગરબા તેમજ કૃષ્ણલીલાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૃદ્ધાશ્રમના વડીલો, પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો તથા દિવ્યાંગ વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને માધવન પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. શહેરમાં વધતા મેલેરિયા અને ડેન્ગ્યુના રોગચાળાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ વિભાગ અને જિલ્લા પંચાયતના સંયુક્ત પ્રયાસો દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. શહેરના જુદા જુદા બગીચાઓ સહિત જાહેર સ્થળોએ આ ઉકાળાનું રોજ સવારે વિતરણ કરવામાં આવે છે. લોકોમાં ફેલાયેલો રોગચાળાનો ભય દૂર થાય અને ગંભીર રોગ સામે રોગપ્રતિકારક શક્તિ મળે તે માટે આયુર્વેદિક ઉકાળો લોકોને આપવામાં આવે છે.
કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં જાહેર સ્થળો પબ્લિક પાર્ક છે જાહેર સ્થળોએ સવારે 7 થી 8 દરમિયાન વિતરણ કરવામાં આવે છે. છેલ્લા 3-4 દિવસથી આ કાર્યક્રમ ચાલુ છે. એકચ્યુઅલી અત્યારે શહેરમાં જે રોગચાળાએ માથું ઊંચક્યું છે એના અનુસંધાને થોડું એમાં પ્રિકોશનના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ये एक आयुर्वेदिक बहुत अच्छी चीज़ है. ये मैंने पहले भी देखी हुई है. यहाँ 3 दिन से मैं पी रहा हूँ और मेरे को अच्छा भी लग रहा है. और ये डेंगू और चिकनगुनिया जो फैला हुआ है उसको रोकने के लिए बहुत अच्छी चीज़ है. और ગીર જંગલમાં ભારે વરસાદને કારણે કોડીનાર નજીક વહેતી શિંગોડા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીમાં વિશાળ પ્રમાણમાં પાણીનો જથ્થો આવતા કોડીનાર તાલુકાની જનતામાં ખુશીનો માહોલ જોવા મળે છે. આ પૂરનો કુદરતી અનુભવ માણવા શહેરીજનો ઉમટ્યા હતા. 75 કિલોમીટરની લંબાઈ અને 100 મીટર પહોળાઈ ધરાવતી નદીના ઉપરવાસે શિંગોડા ડેમ બાંધવામાં આવ્યો છે. આ ડેમ 61 ફૂટની સપાટીએ પૂરો ભરાયો હતો, જેના પગલે ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા ડેમનું પાણી નદીમાં ઠલવાયું હતું. આ ડેમમાંથી 17 ગામોને સિંચાઈ માટે અને 46 ગામોને આખા વર્ષ માટે પીવાનું પાણી વિતરણ કરાય છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય 5 જળાશયો પૈકી સિંગોડા ડેમની સ્ટોરેજ કેપેસિટી સૌથી વધારે હોય. હાલમાં સિંગોડા ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાયેલ છે અને ડેમમાં ઇનફ્લો અને આઉટફ્લો મેનેજ કરવા માટે 2 દરવાજા 0.15 ઇંચ ખોલવામાં આવેલા છે. સિંગોડા ડેમ કોડીનાર તાલુકાની જીવાદોરી સમાન ડેમ છે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સિંગોડા ડેમ પૂર્ણ સપાટીએ 61.68 ફૂટે ભરાઈ ગયેલ છે. તો આજે સોશિયલ મીડિયામાં ઈસરોની વધુ એક સિદ્ધિ, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો જન્મદિવસ અને અન્ના હઝારેના જીવન પર બની રહેલી ફિલ્મ ખૂબ છવાયેલા રહ્યા. આવો એક નજર કરીએ સોશિયલ મીડિયાની હલચલ પર. ઈસરો દ્વારા PSLV C-35 થી 8 ઉપગ્રહ લોન્ચ કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે. તો રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ વૈજ્ઞાનિકોની સફળતાને બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. ટ્વિટર પર #ISRO અને #PSLV ખૂબ ટ્રેન્ડ કરતો જોવા મળી રહ્યો છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદની પ્લેટિનિયમ જ્યુબિલી સ્થાપના દિવસ સમારોહ દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવ્યો. ત્યારે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને આ માહિતી શેર કરી હતી. આ સમારોહમાં વિવિધ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. પીએમની ટ્વીટને અનેક લોકો રીટ્વીટ કરી રહ્યા છે. આજે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનો જન્મદિવસ છે, ત્યારે ટ્વિટર પર #હેપી બર્થડે મનમોહનસિંહ ટ્રેન્ડ કરતો જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મનમોહનસિંહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસના નેતાઓ અશોક ગેહલોત, મિલિંદ દેવરા, દિગ્વિજયસિંહ તથા દેશની જનતાએ તેમને ટ્વિટર પર શુભેચ્છાઓનો વરસાદ આપ્યો હતો. દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝનના સહયોગથી મચ્છરના ઉપદ્રવને દૂર કરવા મચ્છર ટર્મિનેટર ટ્રેન દ્વારા રેલવેના પાટા પર પેદા થતા મચ્છરોનો નાશ કરવા લિક્વિડ અને દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. રેલમંત્રી સુરેશ પ્રભુએ આ લેખને ટાંકતા ટ્વીટ કર્યું હતું. સાથે સુરેશ પ્રભુએ ત્રિશુર રેલવે સ્ટેશનને વાઈફાઈથી સજ્જ કરાયું હોવાની માહિતી પણ ટ્વિટર પર મૂકી હતી, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. ઇટાલીના ટોપ રેસર ફેબિયો બારોને ચીનના ખતરનાક પહાડી રસ્તા પર સૌથી ઝડપી કાર ચલાવવાનો નવો વિક્રમ સર્જ્યો છે. તેમણે 11.3 કિલોમીટરનું અંતર 10 મિનિટ 31 સેકન્ડમાં કાપ્યું હતું. આ પહાડી રસ્તામાં કુલ 99 જોખમી વળાંક છે. યુટ્યુબ પર આ વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. મહત્વનું છે કે ચીનના હુનાન તિયાનમોન પહાડ પર આવેલો આ રસ્તો બનાવતા 8 વર્ષ થયા હતા. અન્ના હજારે પર બની રહેલી બાયોપિક અન્ના કિશન બાબુરાવ હજારે ફિલ્મના મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. અન્નાના જીવન પર આધારિત આ ફિલ્મમાં અન્નાને કોની પાસેથી પ્રેરણા મળી, કઈ ઘટનાથી તેઓ પ્રભાવિત થયા, આ તમામ બાબતો ફિલ્મમાં જોવા મળશે. પ્રથમવાર નિર્દેશન કરી રહેલા શશાંક ઉદાપુરકર મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા પણ છે. હાલ તો ફિલ્મનું આ ટ્રેલર ખૂબ ચર્ચામાં છે, જેને 40,000થી વધારે લોકો યુટ્યુબ પર જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
ન્યૂઝીલેન્ડ સામેની ઐતિહાસિક 500મી ટેસ્ટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે ઐતિહાસિક જીત મેળવી છે. પ્રવાસી ટીમને 434 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ભારતીય સ્પિન એટેક સામે કિવી બેટ્સમેન વામણા પુરવાર થયા છે. પ્રવાસી ટીમે 56 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે બાદમાં મધ્યમ ક્રમના રોન્ચી અને સેન્ટરની મક્કમ બેટિંગને કારણે થોડી ઝીંક ઝીલી હતી, પણ આ બંનેની વિકેટ પડી જતા પ્રવાસી ટીમ 236 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ ભારતે 197 રનને જીત હાંસલ કરી છે, જેમાં ભારત તરફથી સ્પિનર આર અશ્વિને સૌથી વધુ વિકેટ ઝડપી જીતમાં પોતાનો અભૂતપૂર્વ ફાળો આપ્યો છે અને 200 વિકેટ ઝડપવામાં અશ્વિન વિશ્વનો બીજા નંબરનો બોલર બની ગયો છે. મીડિયા ન્યૂઝમાં હાલ રજા આપશો. નમસ્કાર.